હેલો મિત્રો. તો મિત્રો આપણે બે પાર્ટ જોયા બંધારણના 50 પ્રશ્નના. તો આજે આપણે વાત કરીશું આપણે ત્રીજા ભાગની, જેની અંદર 50 પ્રશ્નો બંધારણના જોશું. જો તમે પાછળના બંને ભાગ ન જોઈએ તો આપણી ચેનલની અંદર અવેલેબલ છે, તમે તેને ફાસ્ટ રિવિઝન કરી શકો છો. તો ચલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ કયો અધિકાર છે? તો તેમાં જવાબ છે રાજકીય અધિકાર. બીજો પ્રશ્ન, ભારતના બંધારણની વિશેષતા અંગે નીચે પૈકી કઈ બાબત સુસંગત છે? એટલે કે સંસદ સર્વોચ્ચ છે, ન્યાયપાલિકા સર્વોચ્ચ છે કે કારોબારી સર્વોચ્ચ છે? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, સંસદ અને ન્યાયપાલિકા બંને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. ત્રીજો પ્રશ્ન, અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો નાણાકીય નિવેદનના નામથી. ચોથો પ્રશ્ન, રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયન સભ્યની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે 2 એંગ્લો ઇન્ડિયન. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચે પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, હેબિયસ કોર્પસ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે વર્તમાન બંધારણના કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટો છે? તો વર્તમાન બંધારણની અંદર અનુચ્છેદ છે 444 અને પરિશિષ્ટો છે 12. ત્યાર પછી ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચે પૈકી કઈ બાબત સાચી નથી? તો કે દેશના શાસનમાં પાયાગત છે, રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ત્યાર પછી આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય છે. તો આ ખોટું છે. આ જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે તેનો અમલ કોર્ટ વડે કરી શકાતો નથી. અને ત્યાર પછી આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે, એ પણ સાચું છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ કે ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી? તો કે તે સરકારી કર્મચારી હોવો જોઈએ, તે ખોટું છે, કારણ કે કોઈ પણ લાભનું પદ ધરાવતો હોવો જોઈએ નહીં. ત્યાર પછી લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો 26 બેઠકો. તે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ચૂંટણીની આચારસંહિતા ક્યારથી લાગુ થાય? તો કે જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત રીતે જાહેર કરાય ત્યારથી આચારસંહિતા લાગુ થઈ જાય છે. ત્યાર પછી પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે છે? તો કે ચૂંટાયેલા ધારાસભ્યો. ત્યાર પછી વાણી સ્વતંત્રતા અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં આપવામાં આવેલી છે? તો અનુચ્છેદ નંબર 19માં. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? તો 5 વર્ષની. ત્યાર પછી 15મો પ્રશ્ન, PIL શું છે? તો કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ત્યાર પછી માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ નંબર 55માં. સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમત અંગેની જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે? તો આર્ટિકલ એટલે કે અનુચ્છેદ નંબર 131માં. ત્યાર પછી સંવિધાનની જોગવાઈઓ મુજબ પંચાયતો માટે નાણાં આયોગની રચના કરવા બાબતની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે? તો તેમાં જવાબ છે રાજ્યપાલને. 19મો પ્રશ્ન, લોકસેવા આયોગના કાર્યોની વિગતો કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 320માં. ત્યાર પછી ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી? તો તે સમિતિનું નામ છે શ્રી ઇન્દ્રજીત ગુપ્તા સમિતિ. 21મો પ્રશ્ન, કોઈપણ વ્યક્તિને ધર્મ જાતિને કારણે નીચેના પૈકી કયા સ્થળે પ્રવેશ રોકી શકાય છે? તો કે દુકાનો, હોટલોમાં, કૂવા પર પાણી ભરવામાં કે જાહેર રસ્તાનો ઉપયોગ કરવામાં. તો પણ કોઈ પણ બાબતમાં જાતિ છે, કોઈ વ્યક્તિનો ધર્મ છે, એ બાબતે રોકી શકાય નહીં. એટલે જવાબ આવશે એક પણ નહીં. 22મો પ્રશ્ન જો કે એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે? તો કે રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી. ત્યાર પછી 23મો પ્રશ્ન, પાર્લામેન્ટમાં બંને ગૃહો પૈકી કોઈ પણ સભ્ય પોતાનું સભ્યપદ ક્યારે ગુમાવે છે? તો કે અન્ય દેશનું નાગરિકત્વ મેળવે ત્યારે તે પાર્લામેન્ટનું સભ્યપદ ગુમાવે. તેને સક્ષમ દ્વારા અસ્થિર મગજનો જાહેર કરવામાં આવે તો પણ તે સભ્યપદ ગુમાવે છે. નામદાર કોર્ટ દ્વારા તેને નાદાર જાહેર કરવામાં આવે ત્યારે પણ સભ્યપદ ગુમાવે છે. એટલે જવાબ આવશે ઉપરના બધા જ સંજોગોમાં. ત્યાર પછી 24મો પ્રશ્ન, ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક રાજ્યના હિસાબોનો અહેવાલ કોને સાદર કરે છે? તો રાજ્યપાલને.
25મો પ્રશ્ન, દરેક ઉચ્ચ ન્યાયાલયમાં ન્યાયમૂર્તિશ્રીઓને કેટલી સંખ્યામાં નીમવા તેની સત્તા કોની પાસે છે? એટલે કે ન્યાયમૂર્તિઓ જે હોય છે સર્વોચ્ચ અદાલતમાં, તે કેટલી સંખ્યામાં જજને નીમવા એવી સત્તા કોની પાસે રહેલી છે? તો આ સત્તા રહેલી છે રાષ્ટ્રપતિ પાસે. 26મો પ્રશ્ન, નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? તો 4 સભ્યો. ત્યાર પછી 27મો પ્રશ્ન, રાજ્ય લોકસેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે? તો રાજ્યપાલ પાસે. રાષ્ટ્રપતિ દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો તેમાં જ આવશે અનુચ્છેદ નંબર 352માં. ત્યાર પછી અને મિત્રો 352માં જે છે તે આંતરિક કટોકટીની આંતરિક જો ભારત દેશની અંદર આંતરિક કોઈ વિખવાદ થાય કે કોઈ પણ થાય તો 352 આવશે. બંધારણીય કટોકટી 356માં આવશે અને નાણાકીય કટોકટી 360માં આવશે. એટલે આ 3 અનુચ્છેદ યાદ રાખવા. ત્યાર પછી 29મો પ્રશ્ન, અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 338 ક. 30મો પ્રશ્ન, સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. આ બાબત કયા આર્ટિકલમાં જણાવે છે? તો તેમાં જ આવશે આર્ટિકલ નંબર 53. ત્યાર પછી એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે છે? તો ભારત પ્રદેશની તમામ અદાલતોમાં. ત્યાર પછી 32મો પ્રશ્ન, નાણાં પંચમાં કેટલા સભ્યો હોય છે? તો અધ્યક્ષ અને અન્ય 4 સભ્યો. ત્યાર પછી 33મો પ્રશ્ન, પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 243 ડી. ભારતના બંધારણમાં સૌપ્રથમ સુધારો કયા કેસ સાથે સંકળાયેલો છે? તો ચંપાકમ દોરાઈ રાજન વિરુદ્ધ સ્ટેટ ઓફ મદ્રાસ. ત્યાર પછી 35મો પ્રશ્ન, નીચેના પૈકી કયા કેસમાં સર્વોચ્ચ અદાલતે આમુખ બંધારણનો ભાગ છે એમ કહ્યું? તો તેમજ કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેસ છે. એક કેસના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે આમુખ એક બંધારણનો ભાગ છે. 36મો પ્રશ્ન, પ્રથમ લોકસભાની રચના ક્યારે કરવામાં આવી હતી? તો 1952માં. 37મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોગવાઈ હેઠળ જીએસટી કાઉન્સિલની રચના કરવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 297 સુધારો કરીને. ત્યાર પછી મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? તો તેના અધ્યક્ષ હોય છે પ્રધાનમંત્રી. ત્યાર પછી રાષ્ટ્રપતિ મહત્તમ સંસદમાં કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? હવે મિત્રો પ્રશ્ન અહીંયા ટ્વિસ્ટ કર્યો છે, જો સમજો. રાષ્ટ્રપતિ મહત્તમ સંસદમાં તો લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયન અને રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય. તો ટોટલ કેટલા થયા? 12 + 2 14. તો સંસદની અંદર 14 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછી લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો ગણેશ વાસુદેવ માળવંકર. ત્યાર પછી ભારતના રાજ્ય ક્ષેત્રમાં ગમે તે ભાગમાં નિવાસ કરવાનો, વ્યવસાય કરવાનો, કામકાજ, વેપાર, નોકરી કરવાનો હક ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલો છે? તો આર્ટિકલ નંબર 19માં. ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડથી 24 કલાકમાં નજીકના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાની જોગવાઈ એ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 22માં. મૂળભૂત ફરજોની જોગવાઈઓ કોને લાગુ પડે છે? તો ભારતના દરેક નાગરિકને. ત્યાર પછી 44મો પ્રશ્ન, જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત શામાં દર્શાવવામાં આવેલી છે? તો મૂળભૂત ફરજોમાં. બંધારણની જોગવાઈ ધ્યાને લઈ લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યોને ફાળવવામાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે ઉત્તર પ્રદેશને. ત્યાર પછી રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે? તો તેમાં જવાબ આવશે ગવર્નરને, એટલે કે રાજ્યપાલને. ત્યાર પછી નિયંત્રક મહાલેખા પરીક્ષકની કચેરીના વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે? તો આર્ટિકલ નંબર 148માં. ત્યાર પછી આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા? તો તેમાં જ આવશે 42મો બંધારણીય સુધારો. ત્યાર પછી 49મો પ્રશ્ન, 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? તો અનુચ્છેદ નંબર 21 ક માં.
ત્યાર પછી આજનો છેલ્લો પ્રશ્ન કે જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ નંબર 16માં. તો મિત્રો આપણે આ ત્રીજો ભાગ જોયો. જો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને જો મિત્રો તમને કોઈપણ બંધારણની અંદર કોઈપણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ કરીને જણાવી શકો છો. બરાબર, તમને કમેન્ટની અંદર પણ તમને આન્સર મળી જશે. તો ચલો મિત્રો, મળીએ આપણે કાલે એક નવા વિડીયોમાં. જય હિન્દ.